નમસ્કાર, અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સમાચાર દિલ્હીમાં ખેડૂતોએ આંદોલન તેજ કર્યું છે અને ટ્રેક્ટર રેલી કાઢી છે, શક્તિ પ્રદર્શન કર્યું છે। કેન્દ્ર સરકાર સાથેની વાતચીત અગાઉ ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ 4 જથ્થામાં ટ્રેક્ટર રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે। આ રેલીમાં 60,000 જેટલા ટ્રેક્ટરો જોડાયા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે। સૂત્રોચ્ચાર, ધરણા અને લાંબી ટ્રેક્ટર રેલી આ દ્રશ્યો છે ખેડૂતોના, જે અલગ અલગ બોર્ડર પરથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે અલગ ખેડૂતોએ 43મા દિવસે મોટી સંખ્યામાં દિલ્હી બોર્ડર અને પંજાબ હરિયાણાના કેટલાક બોર્ડરથી ટ્રેક્ટર રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો। ટ્રેક્ટર રેલીમાં 60,000 ટ્રેક્ટર સામેલ થયા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। આ ટ્રેક્ટર રેલી સિંધુ બોર્ડરથી ટીકરી, ટીકરીથી શાહજહાંપુર, ગાઝીપુરથી પલવલ અને પલવલથી ગાઝીપુર સુધી યોજાશે। ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લીધે કેટલાક સ્થળો પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ દિલ્હી બોર્ડર તરફની કૂચ ટ્રેક્ટર રેલી દ્વારા એમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। રસ્તા પર ટ્રાફિક જામની આશંકાને લીધે કેટલાક રૂટ પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોએ આ શક્તિ પ્રદર્શન કર્યું છે। આવતીકાલે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત યોજાવાની છે, ત્યારે તે પહેલા ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રેક્ટર રેલી નીકળી હતી અને 4 જથ્થામાં અલગ અલગ 4 જથ્થા જૂથ બનાવ્યા છે અને જૂથમાં અલગ અલગ ટ્રેક્ટરો જોડાયા છે। ખાસ કરીને જોવા જઈએ તો 60,000 ટ્રેક્ટર જોડાયા હોવાનો દાવો ખેડૂત સંગઠનોએ કર્યો છે। સૂત્રોચ્ચાર સાથે, ઝંડા સાથે નીકળી પડ્યા છે આ ખેડૂતો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।